કાવ્ય પ્રકાશ તમે ભણી રહ્યા છો અને બીજો સેમ જ્યારે તમારો શરૂ થાય છે તો એમાં બીજો ઉલ્લાસ તમારા કોર્સમાં છે. ગુજરાત યુનિવર્સિટી હોય કે ભારત વર્ષની કોઈ પણ યુનિવર્સિટી હોય, કાવ્ય પ્રકાશ દરેક યુનિવર્સિટીમાં ભણાવવામાં આવે છે. ગુજરાતમાં તમે એને ગુજરાતીમાં ભણો છો, તમે બંગાળમાં જશો તો બંગાળીમાં ભણશો, મહારાષ્ટ્રમાં જશો તો મરાઠીમાં ભણશો. જે પણ પ્રદેશમાં હો, કાવ્ય પ્રકાશ તો બધાએ ભણવાનું જ હોય, બહુ મહત્વપૂર્ણ છે. પહેલા ઉલ્લાસમાં આચાર્ય મમ્મટે કાવ્યની ચર્ચા કરી હતી. સૌથી પહેલા નિયતિકૃત નિયમ રહિતામ રાધેકમયીમ અનન્ય પરતંત્રામ નવરસ રુચિરામ નિર્મિતિમાં દધતી ભારતી કબીર જયતી કહીને એમને કાવ્યની વિશેષતાઓ શું હોય છે, કે નિયતિના નિયમોથી રહિત હોય છે, એ બધી વાતો કરી. પછી એના પ્રયોજનો કહ્યા. કાવ્યમ યશસે અર્થકૃતે વ્યવહાર વિદે શિવેતર ક્ષતયે સદ્યઃ પરિનિવૃત્તયે કાંતા સંમિત તયોપદેશ યોજે. એનાથી યશ મળે, એનાથી ધન મળે, એનાથી કીર્તિ મળે, ઘણી બધી વાતો કરી. તમે ભણી ચૂક્યા છો. પછી એના હેતુની ચર્ચા કરીને હેતુની ચર્ચા કરતાં એમણે કહ્યું કે શક્તિ, નિપુણતા, શિક્ષા, અભ્યાસ આ મળીને એક હેતુ તરીકે કામ કરે છે. પછી કાવ્યનું લક્ષણ આપ્યું અને કાવ્યનું લક્ષણ આપતા એમણે કહ્યું કે તદદોષો શબ્દાર્થો સગુણા વનલંકૃતિ પુનઃ ક્વાપી. દોષ રહિત અને ગુણયુક્ત શબ્દાર્થને કાવ્ય કહેવાય છે. દોષ રહિત ગુણયુક્ત શબ્દાર્થને કાવ્ય કહેવાય છે, એવું એમને ત્યાં જણાવ્યું. એના 3 પ્રકાર કહ્યા. જ્યાં વ્યંગ્યની અધિકતા હોય, વ્યંગ્ય વધારે હોય, ત્યાં ઉત્તમ કાવ્ય હોય. જ્યાં વ્યંગ્ય અને વાચ્યાર્થ મિક્સ થાય, ગુણીભૂત થાય, તો એને મધ્યમ કાવ્ય કહેવાય. અને જ્યાં વ્યંગ્ય ના હોય, માત્ર વાચ્યાર્થ હોય, તો એને અવર કાવ્ય કહેવાય. જેના 2 પ્રકાર છે, શબ્દચિત્ર અને અર્થચિત્ર. તો મૂળ વાત એ આવી પહેલા ઉલ્લાસમાં કે કાવ્ય કોને કહેવાય, તો શબ્દાર્થને કાવ્ય કહેવાય. હવે શબ્દાર્થ ગુણ રહિત હોવા જોઈએ અને ગુણયુક્ત હોવા જોઈએ અને દોષ રહિત હોવા જોઈએ. એ જે શબ્દાર્થ છે દોષ રહિત હોવા જોઈએ અને ગુણયુક્ત હોવા જોઈએ, એ મહત્વની વાત હતી. તો ચાલો ગુણ અને દોષની ચર્ચા પછી થશે. આચાર્ય મમ્મટ પહેલા ઉલ્લાસમાં કાવ્યની ચર્ચા કર્યા પછી બીજા ઉલ્લાસથી શબ્દ અને અર્થની ચર્ચા શરૂ કરે છે. પહેલી કારિકા. સ્યાદ વાચકો લાક્ષણિકા શબ્દો અત્ર વ્યંજકા કૃતા. ભાઈ, વાચક, લાક્ષણિક અને વ્યંજક 3 પ્રકારના શબ્દ હોય છે. તમે તમારી નોટબુક લઈને અને એમાં એ રીતે ખાના પાડી શકો છો. આમ કરીને 3 વિભાગ પાડી લો એના. 1, 2 અને 3. અહીં લખો શબ્દ, અહીં લખો શક્તિ અને અહીં લખો અર્થ. આટલું લખો અને એ પ્રમાણે હું જે કહું એને લખતા જાઓ તો ફટાફટ તમને સમજાઈ જશે. તો સૌથી પહેલાં ખાનામાં લખશો શબ્દ. અહીં લખવાનું છે શબ્દ. શબ્દ લખ્યા પછી હવે મને તો માઉસથી લખવું હોય તો ઘણું કામ છે ને ભાઈ, તો અહીં લખો શબ્દ. શબ્દ લખાઈ જાય તો બાજુમાં લખો શક્તિ, અને શક્તિઓ લખાઈ જાય તો છેલ્લે લખો અર્થ. ઓકે. હવે શબ્દમાં શું લખવાનું છે એને ધ્યાન આપો. 3 પ્રકારના શબ્દ છે. એક છે વાચક શબ્દ, વાચક શબ્દ. બીજો છે લાક્ષણિક શબ્દ, જેને તમે લક્ષક પણ કહી શકો છો કે લક્ષક શબ્દ. અને ત્રીજો છે વ્યંજક શબ્દ. અહીં આપેલું છે ને વ્યંજક. તો શબ્દમાં 1, 2 અને 3 પ્રકારના શબ્દો તમે લખી લીધા. પહેલો વાચક, બીજો લાક્ષણિક અને વ્યંજક એ ત્રીજો છે, ત્રીજો વ્યંજક. ઓકે, આટલું લખાઈ ગયું. આ જ વાત અહીં કરી છે કે શબ્દના 3 પ્રકાર હોય છે: વાચક, લક્ષક અથવા લાક્ષણિક અને વ્યંજક. ચાલો હવે આ કોઠો બનાવ્યો છે તો એને પહેલાં પૂરું કરાવી દઈએ. વાચક શબ્દની સામે અહીં અર્થમાં લખશો વાચ્યાર્થ અને અહીં લખશો બીજાની સામે લખશો લક્ષ્યાર્થ
અને અહીં ત્રીજાની સામે લખશો વ્યંગ્યાર્થ. આ 3 લખવાના છે. વાચકની સામે વાચ્યાર્થ, લક્ષકની સામે લક્ષ્યાર્થ અને વ્યંજકની સામે વ્યંગ્યાર્થ. લખાઈ ગયા? હવે જે વચ્ચેનું ખાનું ખાલી રહ્યું શક્તિવાળું, એમાં વાચક શબ્દમાંથી વાચ્યાર્થ મેળવવા માટે અભિધા શક્તિ કામ કરે છે. કઈ શક્તિ કામ કરે છે? અભિધા. 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 આ અભિધા નામની શક્તિ કામ કરે છે. ઠીક છે? અભિધા. અને લક્ષક શબ્દમાં લક્ષણા શક્તિ કામ કરે છે. કઈ શક્તિ કામ કરે છે? લક્ષણા. અને વ્યંજકમાંથી વ્યંગ્યાર્થ મેળવવા માટે વ્યંજના શક્તિ કામ કરે છે. તો આ પ્રમાણે અહીં એક કોઠો તમારી પાસે મેં બનાવડાયો છે, જેમાં 3 પ્રકારના શબ્દો તમે લખ્યા છે: વાચક, લક્ષક અને વ્યંજક. પછી 3 શક્તિઓ લખી છે: અભિધા, લક્ષણા અને વ્યંજના. અને એના 3 પ્રકારના અર્થ લખ્યા છે: વાચ્યાર્થ, લક્ષ્યાર્થ અને વ્યંગ્યાર્થ. હવે એમાંથી જે વાચક શબ્દ છે, અભિધા શક્તિ દ્વારા જે અર્થ મળે છે, એને વાચ્યાર્થ કહેવાય છે. વાચ્યાર્થના જરાક બીજા નામો પણ લખી દો. તો આ ખાનામાં વાચ્યાર્થ તો તમે લખ્યું છે, પણ એમાં બીજો એનું નામ વાચ્યાર્થના બીજા નામો જે છે પણ લખી લો. વાચ્યાર્થનું એક બીજું નામ થાય છે મુખ્યાર્થ. વાચ્યાર્થને મુખ્યાર્થ પણ કહેવાય છે. એને શબ્દાર્થ પણ કહેવાય છે. એને સાક્ષાત સંકેતિત અર્થ પણ કહેવાય છે. એના જુદા જુદા નામો છે. આગળ સમજીશું કેમ આ નામ કેમ પડે છે. અત્યારે તમે લખી લો. જેને તમે વાચ્યાર્થ કહો છો એનું બીજું નામ શબ્દાર્થ પણ છે, એનું એક નામ મુખ્યાર્થ પણ છે, એનું એક નામ સાક્ષાત સંકેતિત અર્થ પણ છે. એને અભિધા અર્થ પણ કહેવાય છે. અભિધા શક્તિથી મળે છે, તેથી એને અભિધા અર્થ પણ કહેવાય છે. તો આવા જુદા જુદા નામ એના હોઈ શકે. પણ લક્ષક શબ્દમાંથી મળે છે એ લક્ષ્યાર્થ હોય છે, અને વ્યંજક શબ્દમાંથી મળે છે એ વ્યંગ્યાર્થ હોય છે. પણ વ્યંગ્યાર્થનું પણ એક બીજું નામ છે ધ્વનિ. વ્યંગ્યાર્થનું પણ એક બીજું નામ છે ધ્વનિ. ઓકે? અને વ્યંજક શબ્દને પણ ધ્વનિ કહેવાય છે. અહીં જે ત્રીજા ખાનામાં વ્યંજક શબ્દ લખ્યું છે ને, એ શબ્દને પણ ધ્વનિ કહેવાય છે, અને વ્યંજક જે અર્થ છે એને પણ ધ્વનિ કહેવાય છે. યાદ કરો, જ્યારે ઉત્તમ કાવ્ય વિશે તમે ભણ્યા હતા કે ઇદમ ઉત્તમ અતિશયની વ્યંગ્યે વાચ્યા ધ્વનિ બુધૈ કથિતા, ત્યારે નીચે આવ્યું હતું બુધૈ વૈયાકરણૈ પ્રધાનભૂત સ્ફોટ રૂપ વ્યંગ્ય વ્યંજકસ્ય શબ્દસ્ય ધ્વનિ રીતે વ્યવહારા કરતા. વૈયાકરણીઓએ તો ખરેખર શબ્દને જ ધ્વનિ કહ્યો હતો. આ તો પછી એના મતના અનુસરણ કરનાર લોકોએ શબ્દને પણ ધ્વનિ કહ્યો અને અર્થને પણ ધ્વનિ કહ્યો. હવે તમે કહો કે શબ્દને પણ ધ્વનિ અને અર્થને પણ ધ્વનિ કઈ રીતે કહી શકાય? તો શબ્દ છે ટામેટા, તો અર્થ શું છે? અર્થ પણ ટામેટા છે ને. એ જુદી વાત છે કે શબ્દમાં લખાય છે તો ટામેટા લખાય છે અને અર્થમાં તમે ટામેટું દેખાય છે. આટલો ફેર પડે છે. તો અહીં આપણે શબ્દની ચર્ચા કરીએ ત્યારે શાત વાચકો લાક્ષણિકા શબ્દોત્ર વ્યંજકા તથા 3 પ્રકારના શબ્દો હોય છે: વાચક, લક્ષક અને વ્યંજક. આગળ ચાલીએ તો કહે છે વાચ્યાદયસ તદર્થાશુ. એના વાચ્ય વગેરે 3 પ્રકારના અર્થ થાય છે. એ તમને લખાઈ દીધા છે. વાચક શબ્દમાંથી મળે વાચ્યાર્થ હોય છે, લક્ષક શબ્દમાંથી મળે લક્ષ્યાર્થ હોય છે, અને વ્યંજક શબ્દમાંથી મળે વ્યંગ્યાર્થ હોય છે. એટલે અહીં લખે છે વૃત્તિ ભાગમાં વાચ્ય, લક્ષ્ય અને વ્યંગ્યાહ. એટલે વાચ્યાર્થ, લક્ષ્યાર્થ અને વ્યંગ્યાર્થ આ 3 પ્રકારના અર્થ હોય છે. અત્યાર સુધી તમે શું ભણ્યા? 3 પ્રકારના શબ્દ હોય છે: વાચક, લક્ષક, વ્યંજક. એના 3 પ્રકારના અર્થ હોય છે: વાચ્યાર્થ, લક્ષ્યાર્થ અને વ્યંગ્યાર્થ. વાચ્યાર્થ શું છે અને લક્ષ્યાર્થ શું છે, વ્યંગ્યાર્થ શું છે, થોડુંક આપણે આને સમજી લઈએ. હા, થોડુંક આપણે એને સમજી લઈએ. જુઓ, અહીં એક તાત્પર્યાર્થવાળી આ પંક્તિ જો કાઢી દો તો એના પછી આચાર્ય મમ્મટ બીજી કારિકામાં લખે છે. શું લખે છે? કે સર્વેશામ પ્રાયસો અર્થાનામ વ્યંજકત્વમ અપીષ્યતે. આ અહીં લખ્યું છે સર્વેશામ પ્રાયસો અર્થાનામ વ્યંજકત્વમ અપીષ્યતે. દરેક પ્રકારના અર્થમાં વ્યંગ્યાર્થ રહેલો હોય છે. તમે કંઈ પણ બોલો, ભાષામાં આમ કહેવાય છે કે વ્યક્તિ કંઈ પણ બોલે એના 2 અર્થ થાય. જે લોકો
ક્લાસમાં આવીને ભણીને ગયા એમને તો ખબર છે, પણ તમને હું કહું કે તમે કોઈ એક વાક્ય બોલો તો દિશા મને એક વાક્ય કહેશે, દિશા એક વાક્ય બોલ ગમે તે, જે તારી ઈચ્છા હોય બોલ. દિશાબેને તો જવાબ ના આપ્યો, પણ ચેતનાબેને એક વાક્ય કહ્યું કે હું કામ કરું છું. એટલે એનો શું અર્થ થાય છે? વાચ્યાર્થ તમને ખબર પડી ગઈ કે હું કામ કરું છું એવું કીધું છે દિશાએ, અરે ચેતનાએ, પણ એનો એક બીજો અર્થ થાય કે હું બહુ બીજી છું, મારી પાસે ટાઈમ નથી. વાત સમજાય ને? તો પહેલો જે અર્થ મળ્યો એ તો વાચ્યાર્થ છે. શું અર્થ મળ્યો? કે ચેતના કામ કરી રહી છે. પણ જે બીજો અર્થ મળ્યો, હું કામ કરું છું એટલે તમારી માટે મારી પાસે કોઈ ટાઈમ નથી. હું કામ કરું છું એટલે અત્યારે મને બીજું કંઈ કહેશો નહીં, બીજું કંઈ સાંભળવાની કે બીજું કંઈ કામ કરવાની મારી કોઈ ઈચ્છા નથી. તો હું કામ કરું છું જ્યારે બોલાય તો એમાંથી હું કામ કરું છું એ વાત તો વ્યક્ત થાય, પણ એની સાથે સાથે આ વાક્ય જે છે બીજું પણ કંઈક તમને કહીને જાય. તો આ જે બીજો અર્થ છે જે પહેલામાં કહેવાયું નથી, જ્યારે ચેતના એમ કહે કે હું કામ કરું છું તો એમાંથી એવું નથી કહેતી કે મહેરબાની કરીને મને બીજું કામ ના સોંપશો, પણ એનો એક સુર એવો નીકળે છે. એ એવું પણ નથી કહેતી કે અત્યારે મારી પાસે ટાઈમ નથી, પણ એમાંથી એ સુર પણ નીકળે છે કે અત્યારે હું બહુ બીજી છું, હું કામ કરી રહ્યો છું, મારી પાસે સમય નથી. તો કોઈ પણ વાક્ય એવી રીતે, ચલો બીજો એક વાક્ય બોલવું હોય તો બોલો, એક જણ ગમે તે વાક્ય હોઈ શકે બેટા, બોલો ચાલો. હું ઓનલાઈન ક્લાસીસ કરું છું. અત્યારે જે સ્થિતિ છે એ પ્રમાણે આ સરસ વાક્ય બોલી. શું નામ છે બેટા? હા, મીનાક્ષી કહી રહી છે કે હું ઓનલાઈન ક્લાસ કરું છું. તો આ અર્થ તો ક્લિયર છે કે ઓનલાઈન એ ભણી રહી છે, પણ એમાંથી બીજો અર્થ શું નીકળે? કેમ કે ઓફલાઈન ક્લાસ કરવાની પરમિશન નથી, અથવા ઓફલાઈન જવામાં બહુ મુશ્કેલી છે, અથવા ઓનલાઈન ક્લાસ થઈ રહ્યા છે કારણ કે કોરોના ફેલાયેલો છે. તો ઓનલાઈન ક્લાસ કરું છું આ બોલાતા એમાંથી જે બીજી ધ્વનિઓ નીકળે છે એને ધ્વનિ કહેવાય છે, એને વ્યંગ્ય કહેવાય છે. વાત સમજાઈ ગઈ ને? કે હું ઓનલાઈન ક્લાસ કરું છું એવું બોલી તો આનો અર્થ તો નીકળે જ છે કે ઓનલાઈન એ ભણી રહી છે, પણ જનરલી ક્લાસ ઓફલાઈન થતા હોય છે. તો ઓફલાઈન ક્લાસ કેમ નથી થઈ રહ્યા? તો એમાંથી એક સુર નીકળશે કે કોવિડના કારણે ઓનલાઈન ક્લાસ કરવા પડે છે. તો એ તો નથી બોલી કે કોવિડ છે એટલે હું ઓનલાઈન કરું છું, એ તો બોલી હું ઓનલાઈન ક્લાસ કરું છું, તો પણ કોવિડ એમાંથી નીકળી આવે છે. એ નથી કહેતી કે ઓફલાઈન ક્લાસ નથી ચાલતા, પણ ઓનલાઈન ક્લાસ કરું છું એવું કીધું તો એનો મતલબ થયો કે ઓફલાઈન ક્લાસ નથી ચાલી રહ્યા. તો આવી રીતે શું થાય છે કે ગમે તે વાક્ય તમે બોલશો એમાંથી એક તો એ વાક્યનો અર્થ નીકળશે અને બીજો અર્થ છે વ્યંગ્યાર્થ ચોક્કસપણે મળશે. ચાલો હવે જરાક આપણે પાછા ચાલીએ જ્યાં હતા. આપણે 3 પ્રકારના શબ્દો જોયા, 3 પ્રકારના અર્થ જોયા. શબ્દ છે વાચક, લક્ષક અને વ્યંજક. અને અર્થની વાત જ્યારે કરી ત્યારે આપણે અર્થ જોયા, વાચ્યાર્થ, લક્ષ્યાર્થ અને વ્યંગ્યાર્થ. બરાબર છે ને? આપણે જોઈ ચૂક્યા છીએ. આ પહેલી કારિકાનો જે ચોથો ભાગ છે એમાં લખ્યું છે કે તાત્પર્યાર્થોપી કેશુ છે. કેટલાક લોકો તાત્પર્યાર્થને માને છે. આચાર્ય મમ્મટે કીધું કે અર્થ શબ્દના 3 પ્રકાર છે, વાચક, લક્ષક, વ્યંજક. અર્થના પણ 3 પ્રકાર છે, વાચ્યાર્થ, લક્ષ્યાર્થ, વ્યંગ્યાર્થ. અને પછી કહે છે કે કોઈએ કેવા છે જે તાત્પર્યાર્થને પણ માને છે. એટલે કીધું કે સૂચિત. ઘણી વખત આપણું નહીં એવું હોય કે ભાઈ હું તો આમ માનું છું, હું તો આમ કરું છું, પણ છે કેટલાક લોકો એ આવી વાતો કરતા હોય છે. તો જ્યારે તમે કોઈ વાતને આમ કહો છો કે કેટલાક લોકો એવી વાતો કરે છે, ત્યારે એનો અર્થ એવો થાય છે કે તમને એ લોકોની વાતો જે છે એ કંઈ એની વાતોમાં રસ નથી, તમને એમાં કોઈ રસ નથી. તો આચાર્ય મમ્મટને રસ નથી એ વ્યક્ત કરે છે કે સૂચિત કેટલાક લોકો છે જે તાત્પર્યાર્થને માને છે. હવે કોણ છે? એમને મીમાંસક કહેવાય છે. તો તમે લખી લો કે તાત્પર્યાર્થ એ કોણ માને છે? મીમાંસકો તાત્પર્યાર્થને માને છે. એ લોકો છે મીમાંસક. તો તાત્પર્યાર્થ કોને કહેવાય છે? આચાર્ય મમ્મટે શબ્દનો અર્થ કયો અને શબ્દનો અર્થ કયા પછી એમને કીધું કે લક્ષ્યાર્થ હોય છે, એક એમને કીધું કે વ્યંગ્યાર્થ હોય છે. હવે આ તાત્પર્યાર્થવાળા જે છે ન તો લક્ષ્યાર્થને માને છે ન વ્યંગ્યાર્થને માને છે. એ શું માને છે કે એક વાચ્યાર્થ હોય છે અને એક તાત્પર્યાર્થ હોય છે.
તો વાચ્યાર્થ તમને ખબર પડે છે કે તમે જે બોલો છો એનો એ જ અર્થ હોય તો એ વાચ્યાર્થ છે. જેમ કે હમણાં મીનાક્ષીએ કહ્યું કે હું ઓનલાઈન ક્લાસ ભણું છું, તો એનો અર્થ કે ઓનલાઈન ભણે છે. જેમ ચેતનાએ કીધું કે હું કામ કરું છું, તો એનો અર્થ થાય કે કામ કરી રહી છે. તો એ જે છે એ તો વાચ્યાર્થ છે. મારી પાસે સમય નથી એવું ચેતના કહેવા માંગે છે, યા મીનાક્ષી આમ કહેવા માંગે છે કે કોવિડ બહુ વધી ગયું છે, અથવા મીનાક્ષી આમ કહેવા માંગે છે કે ઓફલાઈન ક્લાસ નથી ચાલી રહ્યા. તો એવું બોલ્યા તો નથી, પણ એવો અર્થ લેવાયો છે. તો આ આચાર્ય મમ્મટ તો કહે છે કે વાચ્યાર્થ છે, પછી જે કંઈ અર્થ મળે છે વ્યંગ્યાર્થ છે અથવા લક્ષ્યાર્થ છે. પણ આ લોકો માને છે કે લક્ષ્યાર્થ હોતું નથી ને વ્યંગ્યાર્થ હોતું નથી, એક જ અર્થ હોય છે, વાચ્યાર્થ પછી તાત્પર્યાર્થ. તો તાત્પર્ય શું છે હવે એને જરાક સમજીએ. અને એના માટે એમને અહીં પંક્તિ આપી છે કે આકાંક્ષા યોગ્યતા સન્નિધિવશાત વક્ષ્યમાણ સ્વરૂપાણામ પદાર્થાનામ સમન્વયે તાત્પર્યાર્થો વિશેષ વપુ અપદાર્થોપી વાક્યાર્થઃ સમુલ્લસતીતિ. અભિતાન્વયવાદીના મતમ. આ મત કોનું છે? અભિહિતાન્વયવાદીઓનું મત છે. આકાંક્ષા શું છે પેલા એને જાણીએ. એક વાક્ય હોય ને, એ વાક્યમાં આકાંક્ષા, યોગ્યતા અને સન્નિધિ, આ જે ત્રણ વસ્તુ આપી છે ને, આકાંક્ષા, યોગ્યતા અને સન્નિધિ, એ બહુ આવશ્યક છે. આકાંક્ષા શું છે? એક શબ્દ કે એક પદ સાંભળ્યા પછી બીજો પદ સાંભળવાની જે ઈચ્છા હોય છે એને આકાંક્ષા કહેવાય છે. દાખલા તરીકે હું કહું કે ખુશ્બુ આજે, તો હવે મેં કીધું ખુશ્બુ, તો ખુશ્બુને આગળ સાંભળવાની ઈચ્છા થઈ, અથવા તમે પણ સાંભળી રહ્યા છો તો તમને પણ થાય છે કે ખુશ્બુ પછી સાહેબ શું કહી રહ્યા છે. મેં કીધું આજે, તો આજે શું? આજે એ હજુ આગળ સાંભળવાની તમારી ઈચ્છા છે. તો ખુશ્બુ આજે કોલેજ આવી નથી, તો વાક્ય પૂરું થઈ ગયું કે ખુશ્બુ આજે કોલેજ આવી નથી. પણ ખુશ્બુ આજે કોલેજ, તો પણ હજુ તમારી ઈચ્છા છે કે શું વાક્ય છે, વાક્ય પૂરું થાય. તો જ્યાં સુધી ક્રિયાપદ નથી આવતો ત્યાં સુધી એક વાક્ય જે છે એ કન્ટિન્યુ રહે છે. તો આકાંક્ષા ત્યાં સુધી કન્ટિન્યુ હોય છે જ્યાં સુધી ક્રિયાપદ ના આવે. દાખલા તરીકે હું કામ, હવે જ્યારે તમે કહો છો કે કરું છું ત્યારે તો વાક્ય પૂરું થઈ જાય છે. પણ હું કામ કરતી હતી પણ, તો વાક્ય પૂરું નથી થયું. અને હજુ પણ શું? પણ જેમ જ હું કામ કરવામાં જોડાઈ, તો પછી શું? હજુ સાંભળવાની ઈચ્છા કન્ટિન્યુ છે કે જોડાઈ ત્યારે જ મારા મોબાઈલની ઘંટડી વાગી. તો મોબાઈલની ઘંટડી વાગી તો શું? કેમ કે જે વાક્ય શરૂ થયું હતું કે હું કામ કરતી હતી અથવા હું કામ કરવા જતી હતી, તો ત્યાંથી જે વાક્ય શરૂ થયું, મોબાઈલની ઘંટડી વાગી અને મને સમાચાર મળ્યા. હવે સમાચાર મળ્યા તો શું સમાચાર મળ્યા? હજુ સાંભળવાની. તો જ્યાં સુધી આ તમારી સાંભળવાની ઈચ્છા કન્ટિન્યુ હોય, જ્યાં સુધી આ આકાંક્ષા તમારા અંદર ચાલતી હોય, ત્યાં સુધી વાક્ય પૂરું થતું નથી. પૂર્ણ વિરામ ક્યાં મૂકવું? જ્યાં વાક્ય પૂરું થાય ત્યાં પૂર્ણ વિરામ મૂકવું જોઈએ. તો ત્યારે જ મોબાઈલની ઘંટડી વાગી અને મને સમાચાર મળ્યા કે ગુજરાત યુનિવર્સિટી અને ગુજરાત સરકારે ઘોષણા કરી છે કે ઓફલાઈન વર્ગ બંધ થશે અને હવે માત્ર ઓનલાઈન વર્ગ લેવામાં આવશે 10મી એપ્રિલ સુધી. વાક્ય પૂરું થયું? નથી થયું, કેમ કે જે કામ કરતા હતા એ વાત તો અધૂરી રહી છે. એટલે પછી પણ પેલા કામનું શું? અને મેં તરત જ બધું મૂકી દીધું કે હવે કંઈ ઉતાવળ નથી, હવે તો ઘરે જ બેસીને ભણવાનું છે.
તો કામ શાંતિથી ગમે ત્યારે પતાવીશું. એટલે કામ પેન્ડિંગ રહ્યું. તો સમજો આ વાતને. આવી રીતે એક વાક્ય બહુ લાંબુ હોઈ શકે અને હું જઉં છું, વાક્ય પૂરું થઈ ગયું. હું ખાઉં છું, વાક્ય પૂરું થઈ ગયું. રામે રાવણને માર્યો, વાક્ય પૂરું થઈ ગયું. રામે રાવણને બાણથી, તો વાક્ય અધૂરું છે. માર્યો એટલે વાક્ય પૂરું થઈ ગયું. તો કર્તા કર્મ ક્રિયા અથવા કર્તા ક્રિયા અથવા કર્મ ક્રિયા એ સાથે વાક્ય બનતા હોય છે, પણ જ્યાં સુધી ક્રિયાપદ ના આવે ત્યાં સુધી વાક્ય અધૂરું હોય છે. તો એક હોય છે કોઈ પણ વાક્યની રચનામાં આવશ્યક તત્વ, એનું નામ છે આકાંક્ષા. કે એક શબ્દ સાંભળ્યા પછી બીજો શબ્દ, શબ્દ તો ના કહેવાય, પદ કહેવાય, કે એક પદ સાંભળ્યા પછી બીજો પદ સાંભળવાની જે ઈચ્છા છે એને આકાંક્ષા કહેવાય છે. પદાનામ સમૂહો વાક્યમ હોય છે, શબ્દાનામ સમૂહો વાક્યમ નથી કહેવાતું. એટલે પદ સાંભળ્યા પછી કહે છે યોગ્યતા. તો યોગ્યતા કોને કહેવાય? કોઈ તમને કહે કે આ લો પેન અને તમારું એસાઇનમેન્ટ લખી નાખો, તો બરાબર છે કે પેનથી એસાઇનમેન્ટ લખાય છે. કોઈ આમ કે આ લો મોબાઈલ, તમારું એસાઇનમેન્ટ લખી નાખો, તો આજના જમાનામાં તો બધું મોબાઈલમાં ભણાવવામાં આવે છે અને ઘણું બધું એની અંદર વિદ્યમાન હોય છે, એટલે આજની તારીખમાં એ વાક્ય પણ સાચું છે. પણ કોઈ તમને કહે કે આ લો નોટબુક અને તમારું એસાઇનમેન્ટ લખી નાખો, તો તમે કહેશો કે એ વાત પણ સાચી છે, કેમ કે એસાઇનમેન્ટ લખવા માટે મને નોટબુકની જરૂર છે. આ ત્રણેય જગ્યા ઉપર એ વાક્ય બરાબર છે. પણ કોઈ તમને કહે કે ભાઈ આ લો ટામેટા, આ લો બટાકા, આ લો મરચાં, તમારું એસાઇનમેન્ટ લખી નાખો, તો ચાલે? ભાઈ શાક બનાવવું હોય તો બનાવી શકાય, પણ ટામેટા, બટાકા અને મરચાં લઈને કોઈ એસાઇનમેન્ટ ના લખાય. તો એવી રીતે જે કાર્ય કરવાની ક્ષમતા જેની અંદર હોય એ એની યોગ્યતા છે. મને તરસ લાગી છે તો પાણીની જરૂર હોય, લો પાણી પી લો, તો વાક્ય બરાબર છે. તરસ લાગી છે, હું આમ કહું અને તમે કહો કે આ હીટર મૂકી દીધું છે, તાપણું કરી લો, તો આગ સળગાવી દીધી છે, તાપણું કરી લો, તો એમાં આગમાં તરસ મટાડવાની ક્ષમતા નથી. એવી રીતે કોઈ કહે કે વૃક્ષને સિંચન કરો, તો આગથી વૃક્ષને સિંચો, તો આગથી વૃક્ષને સિંચી શકાય નહીં. પાણીથી વૃક્ષનું સિંચન થાય. હું તમને કહું, જે વિદ્યાર્થીઓ ભણતા હતા, ઓફલાઈન ભણી ગયા, ત્યારે એમને ભણાવ્યું કે આપણે દીવો કરવા જવું હોય ભગવાનના મંદિરમાં, અને કોઈ તમને કહે કે આ દીવાસળી લઈ જાઓ અને દીવો કરી આવો, તો બરાબર છે. પણ કોઈ તમને કહે કે આલો પાણીનું ગ્લાસ અને દીવો કરીને આવો, ભાઈ દીવો કરવા માટે તો દીવાસળી જોઈએ, પાણીના ગ્લાસથી દીવા ના થાય. તેલ જોઈએ, ઘી જોઈએ. દિવાળી હોય, તમે બધા બહાર 25 દીવા મૂકી દો અને 25 દીવા મૂકીને શું કરો? એ દીવામાં બધામાં પાણી નાખી દો. તો ભાઈ સાંઈ બાબાનો ચમત્કાર ભલે ને તમે જોયા, પણ આપણે તો પાણીના દીવા આપણા ત્યાં સળગતા નથી. ઘી અથવા તેલના દીવા હોવા જરૂરી હોય છે. તો એને કહેવાય છે યોગ્યતા, કે જે કાર્ય કરવાની યોગ્યતા જેમાં હોય એને યોગ્યતા કહેવાય. અને સન્નિધિ, સન્નિધિ એટલે સાથે સાથે લખવું, યોગ્ય અંતર રાખીને લખવું. અમે વાત કરી હતી, હું આમ કહું કે રોકો મત જાને દો, રોકો મત જાને દો, તો અર્થ જુદો હોય. પણ હું થોડુંક બદલી નાખું, હું આમ કહું કે રોકો મત જાને દો, રોકો મત જાને દો, તો વાક્યનો અર્થ બદલાઈ જાય. એક હતું કે રોકો મત એટલે એને રોકો ના, જવા દો. પણ બીજામાં શું થઈ ગયું? રોકો મત જાને દો, એને ના જવા દો. તો આમ ગુજરાતીમાં બોલીએ કે રોકો ના, જવા દો, તો અર્થ થાય કે એને રોકશો નહીં, જવા દો. પણ જો આપણે એની જગ્યાએ આમ બોલીએ કે રોકો ના જવા દો, તો અર્થ બદલાઈ જાય.
તો ક્યાં કેટલો ગેપ કઈ રીતે લખવું, શું શાની સાથે આવશે, એના હિસાબે આખા અર્થ બદલાઈ જતા હોય છે. તો આકાંક્ષા યોગ્યતા સન્નિધિથી, સન્નિધિનો વાસ્તવિક અર્થ તો કેવો હોય છે? વ્યાકરણનું એક સૂત્ર છે કે પરાહ સન્નિકર્ષા સંહિતા, વર્ણાનામ અતિશય સન્નિધિ સંહિતા સંજ્ઞા છે. જે વર્ણો બહુ પાસે હોય છે એની સંહિતા સંજ્ઞા થાય છે. તો રામ, એમાં રામ અને મ, ર બત્ત અ બત્ત મ બત્ત આ, તો પછી રામ થાય છે, તો એની સંહિતા સંજ્ઞા થાય એટલે ભેગા થાય એટલે રામ બને. હવે રામને જો તમે છૂટું છૂટું લખો કે રા અહીં લખો ને મા ત્યાં લખો જઈને કાગળના બીજા છેડે, તો એ રામ ના વંચાય. ચલો રામ એક જગ્યાએ લખી દો અને પછી ઘરે અડધા પાને આવીને લખો ને પછી જાય છે બીજા અડધા પાને આવીને લખો, તો એ પણ ચાલે નહીં. ક્રમશઃ લખવું પડે કે રામ ઘરે જાય છે. તે દિવસ અમે એક વાક્ય જોયું હતું કે બાબા જાને મન કી વાત, પણ હવે લખેલું એવી રીતે હતું કે જાને મન ભેગું થઈ ગયું. તો બાબા જાને મન કી વાત, જાને મન. હવે જાને મનનો જુદો અર્થ થાય છે અને જાને મન બંનેને જુદું જુદું કરો તો જાણવું અને મન એવા અર્થ થાય છે. તો એવી રીતે યોગ્ય સન્નિધિ ના હોય તો યોગ્ય રીતે અર્થની પ્રાપ્તિ ના થાય. તો એક વાક્યમાં આકાંક્ષા હોવી જરૂરી છે, એ વાક્યમાં યોગ્યતા હોવી જરૂરી છે અને સન્નિધિ હોય. આ ત્રણેય તત્વ જ્યારે ભેગા થાય, તો જે બોલાયેલો વાક્ય છે વક્ષ્યમાણ સ્વરૂપાણામ, જે વાક્ય બોલાય છે એના પદ અર્થાનામ સમન્વયમ, એના પદોના અર્થને ગોઠવીને તાત્પર્યાર્થ નામનો વિશેષ અર્થ પ્રાપ્ત થાય છે. અને શું હોય છે? એ કહે છે કે વાક્યાર્થ, એ વાક્યાર્થ તરીકે જ મળે છે. હવે મેં કીધું કે વાચ્યાર્થ તો જુદો અર્થ હોય છે. હવે વાક્યાર્થ એટલે આખા વાક્યનો અર્થ છે. ધ્યાન આપો, વાચ્યાર્થ શું છે? જે શબ્દનો અર્થ હોય છે. મેં એટલે લખાવ્યું તમને કે શબ્દાર્થ કહેવાય છે. હું આમ કહું કે બટાકા, તો બટાકા એનો અર્થ. હું કહું કે ગધેડા, તો ગધેડો એનો અર્થ. હું કહું કે ગાય, તો ગાયમાંથી ગાય અર્થ તમને મળે છે. એવી રીતે જે શબ્દ બોલાય છે એનો એ અર્થ જે ક્યારેક તમે નાનપણમાં તમારા મમ્મી પપ્પાએ શીખવાડ્યું, તમારા ગુરુજીએ શીખવાડ્યું, કે તમારા કોઈ ક્લાસ ટીચરે શીખવાડ્યું, કે કોઈ મિત્રો પાસેથી શીખ્યા હો, કે ગમે એની પાસેથી શીખ્યા, એ જે અર્થ તમે શીખો છો એ વાચ્યાર્થ હોય છે. પણ એ શબ્દનો અર્થ છે, કેમ કે એને શબ્દાર્થ પણ કહેવાય છે. પણ અહીં વાત કરે છે વાક્યાર્થની. વાક્યાર્થ એટલે આખા સેન્ટેન્સનો અર્થ. વાક્યાર્થ એટલે આખા સેન્ટેન્સનો અર્થ. જ્યારે કે વાચ્યાર્થ કે શબ્દાર્થ જે છે એ શું છે? એક વર્ડનો, એક સેન્ટેન્સનો નહીં, પણ એમાં વપરાતા જુદા જુદા જે શબ્દો છે એ શબ્દોના અર્થ છે. તો વાક્યાર્થ શું છે? તો એમ કે આકાંક્ષા યોગ્યતા સન્નિધિના કારણે જે બોલાય છે એને સાંભળીને અને એનો એક અર્થ ગોઠવવું પડે છે. આમ તો તમને નહીં સમજાયું હોય, પણ હું હંમેશા એક ઉદાહરણ આપું છું કે એક નાનો છોકરું છે અને પોતાની માસી કે પોતાની ફોઈ પાસે આવે છે અને એને આમ કહે છે, ફોઈ ફોઈ, આ એના હાથમાં, એક હાથમાં સફરજન છે, એક હાથમાં ચપ્પુ છે, એક ડીશ છે, અને આવીને આમ કહે છે કે ફોઈ ફોઈ સફરજનથી ચપ્પુ કાપી આપો. શું કહ્યું છે? ફોઈ ફોઈ સફરજનથી ચપ્પુ કાપી આપો. હવે ફોઈએ એની વાત સાંભળી, તો સાંભળ્યું શું? કે સફરજનથી ચપ્પુ કાપવાનું છે. પણ ફોઈ મોટા છે, પેલું બાળક તો નાનું છે, 2.5 વર્ષનું, 3 વર્ષનું, એને કદાચ ખબર ના પડતી હોય કે ચપ્પુ શું ને સફરજન શું ને કાપવું શું. એ તો હજુ શીખી રહ્યો છે ભાષા. પણ ફોઈ તો મોટા છે એટલે એમને તો ખબર હતી, એટલે એ સફરજનથી ચપ્પુ કાપવાની કોશિશ નથી કરતા, પણ ચપ્પુ લઈને ચપ્પુથી સફરજન કાપે છે. તો આજે ચપ્પુથી સફરજન કાપવાની વાત છે, એવું તો છોકરો નહોતું બોલ્યું. તો તમે આ કઈ રીતે નક્કી કર્યું કે મારે ચપ્પુથી સફરજન કાપવાનું છે? તો એ વાત છે, કેમ કે યોગ્યતા જે છે એ શું હતી? કે ચપ્પુથી સફરજનને કાપી શકાય, સફરજનથી ચપ્પુને ના કાપી શકાય. તો યોગ્યતા જોઈ અને યોગ્યતામાં શું દેખાયું? કે ચપ્પુથી સફરજન કાપી શકાશે. અને એ પ્રમાણે યોગ્યતાના આધારે એનો અર્થ એ નક્કી કર્યો અને એ પ્રમાણે એમને વ્યવહાર કર્યો. તો
તો અહીં તાત્પર્યાર્થવાળા આમ કહે છે કે ભાઈ વ્યક્તિ એક સેન્ટેન્સ સાંભળે છે, જેમ કે ફોઈએ સાંભળ્યું કે સફરજનથી ચપ્પુ કાપી આપો, પણ એ સાંભળ્યા પછી પોતાની રીતે એનો અર્થ ગોઠવતો હોય છે. અને ફોઈએ અર્થ ગોઠવ્યું કે મારે સફરજનથી ચપ્પુ નહીં પણ ચપ્પુથી સફરજન કાપવાનું છે. પણ એવું એને શું કામ કર્યું? કેમ કે યોગ્યતા વાક્યમાં તો જ યોગ્યતા આવે જો તમે ચપ્પુથી સફરજન કાપવા જાઓ. જો તમે સફરજનથી ચપ્પુ કાપવાની વાત કરો તો વાક્યમાં યોગ્યતા આવે નહીં. એટલા માટે અહીં જે આ 3 તત્વો કહ્યા છે, આકાંક્ષા, યોગ્યતા અને સન્નિધિ, આ 3માંથી દરેક વાક્યમાં આ 3 તત્વો વિદ્યમાન હોય છે. પણ એ 3 તત્વોના આધારે વ્યક્તિના મનમાં એનો યોગ્ય નિર્ણય થાય છે. દાખલા તરીકે મેં સન્નિધિની વાત કરી હતી કે રોકો મત જાને દો. તો જ્યારે તમે રોકો મતને જોડે રાખશો ને જાને દોને જુદું રાખશો, અહીં યોગ્યતા નથી, અહીં આકાંક્ષા છે ને યોગ્યતા પતી ગઈ. અહીં સન્નિધિના કારણે આવું બનશે કે રોકો મત જાને દો, કે વ્યક્તિ એને જવા દે. પણ જો એની સન્નિધિ બદલાય, રોકો મત જાને દો, તો પછી એનો અર્થ જુદો થઈ જાય. તો આ બધી વસ્તુઓ જે છે, 3 વસ્તુઓ આકાંક્ષા, યોગ્યતા અને સન્નિધિ, એના આધારે વ્યક્તિ જે પદ સાંભળે છે એ પદોનો એક અર્થ પોતાની રીતે નક્કી કરે છે. સંભળાયું ગમે તેવો, સંભળાયાની વાત નથી, સાંભળ્યા પછી આકાંક્ષા, યોગ્યતા, સન્નિધિના આધારે એનો અર્થ નક્કી કરે છે અને એ અર્થ જ વાક્યાર્થ હોય છે એવું અભિધાનવાદીઓ માને છે. તો આજે એટલું જ રાખીએ છીએ.